નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। દાહોદના આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેડા વિરુદ્ધ અપહરણ અને શારીરિક અડફલાની નોંધાઈ ફરિયાદ। દાહોદના રાજકારણમાં ભારે ચકચાર મચાવનારી ઘટનામાં આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેડા વિરુદ્ધ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે અપહરણ અને શારીરિક અડફલાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે। જિલ્લા પોલીસ ઉપાધ્યક્ષ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ થોડા દિવસો અગાઉ જ પૂર્વ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારીમાંથી મુક્ત થઈ અરવિંદ કેજરીવાલના હસ્તે આપમાં જોડાયેલા દેવેન્દ્ર મેડા પર એક મહિલાના અપહરણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। ફરિયાદમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે દેવેન્દ્ર મેડાએ મહિલાને નોકરી આપવાની લાલચ આપીને તેનું અપહરણ કર્યું હતું અને આ દરમિયાન તેમણે ગાડીની અંદર મહિલા સાથે શારીરિક અડપલા પણ કર્યા હોવાનો ગંભીર આક્ષેપ છે। આ મામલે ફરિયાદ નોંધાતા દાહોદ બી ડિવિઝન પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસ દ્વારા આ ગંભીર ગુનાના આરોપસર આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેડાની અટકાયત કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। આ હાઈ પ્રોફાઇલ કેસના કારણે રાજકીય સ્તરે ગરમાવો આવ્યો છે અને નેતાના આવા કૃત્યથી સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। ઘટનાની હકીકત એ પ્રકારની છે કે દાહોદ બી ડિવિઝન પોસ્ટે ખાતે એક ફરિયાદ દાખલ થઈ છે। જે ફરિયાદની અંદર એક ભોગ બનનાર મહિલા બહેન છે, તેમને દાહોદમાં રાજકીય રીતે પ્રવૃત્ત એવા વ્યક્તિ દેવેન્દ્ર મેડા કે જેઓ રાજકીય રીતે પ્રવૃત્ત છે કે તેમના દ્વારા બેનને પોતે નોકરી અપાવશે એ પ્રકારની લાલચ આપી તેમનો સંપર્ક તેમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને બળજબરીથી બહેનની મનાઈ હોવા છતાં પણ ગાડીમાં બેસાડી એમને ઉઠાવી લઈ જઈને ગાડી ભગાડી મૂકી હતી। આ દરમિયાન એમના પતિનો સંપર્ક થતા પતિ અને અન્ય લોકો દ્વારા ગાડીનો પીછો કર્યો હતો। તેમ છતાં દેવેન્દ્ર મેડાએ પોતાની ગાડી છે બેફિકરાઈથી ને પૂર ઝડપે ચલાવી અને અલગ જગ્યાએ ફર્યો હતો અને ત્યારબાદ શરૂ ગાડીમાં તે બેનની પાસે અભદ્ર માંગણી કરી, નોકરી આપવાની લાલચની અંદર એમની છેડતી કરીને અભદ્ર માંગણીઓ કરી હતી અને એ ત્યારબાદ તેમને બી ડિવિઝન પોસ્ટની બહારના વિસ્તારમાં છાપરી ખાતે તેમને ઉતારીને ત્યાંથી નીકળી ગયેલા હતા। ત્યારબાદ આ અન્વયે મહિલા બહેન દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ થતાં પોલીસ દ્વારા તેમને અટક કરવામાં આવી છે અને હાલમાં દેવેન્દ્ર મેડા પોલીસની કસ્ટડીમાં છે। દેવેન્દ્ર મેડાના ઇતિહાસ બાબતે જોવા જઈએ તો તેમના ઉપર વિવિધ પ્રકારના અગાઉ પણ ગુનો દાખલ થયા હતા, જેમાં હથિયાર ધારા લગતના ગુના, એક્સટોર્શનના ગુના એ ડિવિઝનની અંદર, રૂરલની અંદર દાખલ થયા છે। જે ગુનાઓમાં તેમને અટક થઈ હતી અને ત્યારબાદ જામીન પર મુક્ત થયેલા હતા અને હાલમાં બી ડિવિઝન પોસ્ટે ખાતે ગુનો દાખલ થયો છે, તેમાં અટક કરીને પોલીસની કસ્ટડીમાં છે।